આજની ધર્મકથા. પ્રણામ. સંસારમાં કયો એવો મનુષ્ય હશે કે જેના જીવનમાં મૂંઝવણ ના આવી હોય? કયો એવો જીવ હશે અનાદિ અનંત કાળની અંદરમાં કે જેના જીવતરમાં કોઈ વિઘ્ન ન આવ્યા હોય? સંસારવાસી હોય કે સંસાર ત્યાગી હોય, જ્યાં સુધી આત્મા દેહધારી છે ત્યાં સુધી બાહ્ય અથવા આંતરિક વિઘ્નો એના જીવન પર ઘા કરતા જ રહેવાના છે. સત્વશાળી મનુષ્ય એ વિઘ્નોની બલિ લઈ લે છે અને સત્વહીન મનુષ્યો એ પોતે બલિએ ચડી જાય છે. આપણે આમાંથી કયા રસ્તે જવું છે એ નક્કી કરવા માટે ધર્મકથાનો યોગ છે. આવી પરિસ્થિતિ આવા વ્યક્તિઓના જીવનમાં આવી તો એ લોકોએ કઈ રીતે સત્વ ફોરવ્યું એ સાંભળી સંસ્કારો પાડી અને આલંબન મળે એટલા માટે ધર્મકથાનો યોગ છે. અને એ ધર્મકથાઓ સાંભળતા જો આવું સત્વ ન ફોરવાય, સત્વ ફોરવાની ઈચ્છા ન પ્રગટે તો એ યોગ પણ આપણી માટે નિષ્ફળ છે. અંજના સુંદરીનું ચરિત્ર એ આવો યોગ છે કે જે યોગમાંથી આપણને અપરંપાર વસ્તુઓ શીખવા મળી છે. આપણને એવું સમજવા મળ્યું છે કે ગુણિયલ આત્મા હશે ને એની પર જગત વધારે પ્રહાર કરે છે, પણ સામે એવું પણ ચોક્કસ દેખાયું છે કે દુર્જન આત્મા ઉપર પણ આ જગત પ્રહાર તો કરે જ છે. ભલે થોડો મોડો કરે છે અને મોડો કરે છે, પણ પ્રહાર ચોક્કસપણે કરે છે. અંજના જેવી મહાસતી ઉપર આપત્તિઓ પડવામાં કંઈ જ કમી ન રહી, પણ આ દરેક આપત્તિમાં મહાસતીએ ધીરતા અને વીરતાથી આપત્તિઓનો ઝંઝાવાત હતો એની અંદર પણ પોતાની જાતને નિશ્ચળ રાખી. એવી ક્ષણો પણ ગઈ કે જેમાં એ ભાંગી પડ્યા. એવી ક્ષણો પણ ગઈ કે જ્યારે એમને એવું લાગ્યું કે હવે આ દુઃખ સહન થાય એવું નથી. એવી પળો પણ ગઈ કે જેની અંદરમાં જીવનનો તમામ રસ ઉડી ગયો હતો. પણ આ મહાસતીએ પોતાના મનને એ દરેક પળોમાંથી વાળતા, એ દરેક પળોમાંથી એક નવી પળનું સર્જન કરતા શીખવાડ્યું અને એટલે એ મહાન બન્યા. આ કથાના માધ્યમે આપણે એ જ શીખવાનું છે કે આપણે આપણા જીવનની અંદરમાં દરેક નબળી પળનું આયુષ્ય ટૂંકું કરી એને કન્વર્ઝનમાં લઈ જઈએ. પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબના ચરિત્રની અંદરમાં આપણે એક વાક્ય એમના મુખેથી જે પ્રવચનમાં નીકળ્યું હતું એ ખરેખર જીવનની અંદરમાં ઉતારી દેવા જેવું છે. મહાપુરુષ એ છે કે જે એની પર ફેંકાયેલી ઈંટ દ્વારા પોતાનું મકાન બનાવી શકે. આપણે લોકોએ ફેંકેલી ઈંટને જોઈ રાખશું, કોણે ઈંટ ફેંકી એ લોકોને જોઈ રાખશું તો ક્યારે મહાપુરુષ નહીં બની શકે. આપણે એ ઈંટનો સદુપયોગ કઈ રીતે કરી શકાય એ દિશામાં વિચારતા થશું તો સહજપણે મહાપુરુષો બની જશું આપણે. આ બાજુ બધા જ અનુપુર નગરમાં આવ્યા. રાજા માનસવેગે સારાય નગરની અંદરમાં મહોત્સવ જાહેર કર્યો. 8 દિવસ સુધી વિદ્યાધરોએ જીન મંદિરોમાં ભિન્ન ભિન્ન પ્રકારે પ્રભુ ભક્તિ કરી. છૂટે હાથે માનસવેગથી માંડીને તમામ સ્વજનોએ નગરની અંદરમાં દાન દીધા. અનુપુરની શેરીએ નાટારંભો યોજાયા. અંજના અને પવનંજયના ચરિત્રો એના ઘેર ગુણો ગવાવાના શરૂ થયા. શું અંજનાનો ત્યાગ, શું અંજનાની પવિત્રતા, શું અંજનાનું સતીત્વ, શું પવનંજયનો અંજના માટેનો પ્રેમ, શું પવનંજયનો અંજનાથી દૂર ન રહેવાના એ નિર્ણય માટેનો એનો જબરદસ્ત કટિબદ્ધતાનો ભાવ. આમ દરેક ઘરે આ એક ગાથાઓ ગવાવાની શરૂ થઈ. દિવસો વીત્યા, મહોત્સવ પૂર્ણ થયો. પ્રહલાદે અને મહેન્દ્રએ બંને રાજાઓએ જવા માટેની અનુજ્ઞા માંગી. માનસવેગે હજુ રોકાવા માટે આગ્રહ કર્યો, પણ બંને રાજાઓએ સમજાવ્યું કે અમે પોતપોતાના રાજ્યોને સૂના મૂકીને આવ્યા છે, એટલે ત્યાં ગયા વિના ચાલે એમ નથી. અને એટલે છેવટે માનસવેગે જવાની અનુજ્ઞા આપી. પણ એક થોડી વિરલ અને અલગ ઘટના બને છે. પ્રહલાદે પવનંજય, અંજના અને હનુમાન એ ત્રણેયને આદિત્યપુર સાથે આવવા માટે જણાવ્યું. પણ હવે પવનંજયની ઈચ્છા આદિત્યપુર જવાની નથી થઈ રહી.
આ એક ઘટના આપણા બધા માટે એ એક અલગ આલંબન છે. પવનંજય સાથે જે પણ ઘટનાઓ બની, એ યુદ્ધમાં ગયા અને એ પછીથી એણે જે રીતે જોયું, સમજ્યું કે કેતુમતીએ અંજનાને આ રીતે આડ મૂકીને કાઢી દીધી અને એ સમયે રાજા પ્રહલાદ રાજા હોવા છતાં પણ મૌન રહ્યા. એ ઘટનાનો ઘા એના હૃદયમાં બહુ ઊંડો ઉતર્યો હતો. અલબત્ત એને પોતાના માતા પિતા માટે કોઈ અંદર વિષાદ હતો એવું નહીં, પણ તેમ છતાં પણ એના મન ઉપર એક છાપ એવી છૂટી ગઈ કે હવે એનું મન થોડું ઉતરી ગયું. માતા પિતા પ્રત્યે કોઈ વેરભાવ થયો, કોઈ અંદરમાં ગાંઠ વાળી છે એવું લેશ માત્ર ન હોવા છતાં પવનંજયે પ્રહલાદને, પિતાને બહુ જ વિનમ્રતાપૂર્વક, વિનયપૂર્વક એણે એમ કહ્યું કે પિતાજી, આપ એવું ન માનજો કે મને આપના પ્રત્યે કોઈ રોષ છે, પણ મને એવું લાગ્યું છે કે અંજના અને હનુમાનને અહીંયા ફાવી ગયું છે અને આમ પણ મામાજી કે મામીઓ અથવા નગરનું એક પણ વ્યક્તિ હવે આ અંજના અને હનુમાનને નગરમાંથી જવા દે એવું મને લાગતું નથી. એટલે મને એમ છે કે હું અહીંયા જ રહું અને એ લોકો સાથેનું મારું જે બાકીનું જીવન છે એ હું અહીંયા વ્યતીત કરું. મને રાજકાજમાં રસ પણ નથી. જે રીતે બધી ઘટનાઓ બની છે એના કારણે સહજપણે મારા મનની અંદરમાં એક વૈરાગ્ય આવ્યો છે. આપના પ્રત્યે, માતાજી પ્રત્યે એવું નહીં, એક સંસાર પ્રત્યેનો વૈરાગ્ય છે. હા, એ પણ ચોક્કસ છે કે એટલો ઉત્કટ નથી કે હું સંયમના માર્ગે જાઉં, પણ મને હવે આદિત્યપુરમાં આવવાની ઈચ્છા ઓછી છે અને કોઈ પ્રસંગે આપ યાદ કરશો તો અહીંથી આદિત્યપુર ક્યાં લાંબુ છે. આ વિમાનમાં બેઠા અને ત્યાં આવી ગયા. પ્રહલાદની આંખમાં આંસુ ભરાયા. વૃદ્ધ થયેલું મુખ, એના ઉપર હવે દુઃખ, એની રેખાઓ આવવા લાગી અને પોતે મનથી વિચારે છે કે નિશ્ચિત હતું કે અંજના નિષ્કલંક હતી અને તેમ છતાં પણ કેતુમતીએ એને કલંકિત કરી અને પોતે એને કેતુમતીને સાથ પણ આપ્યો હતો. અને એ જે ગુનો થયો હતો પોતાના દ્વારા, પોતાની પત્ની દ્વારા, જાણે એ ગુનાની એને સજા મળી રહી છે એ રીતે પ્રહલાદ આ પવનંજયની વાતને મૂકપણે, કમને પણ સ્વીકારી લે છે. પણ એને સામે એ પણ લાગતું હતું કે પવનંજય, અંજના અને હનુમાન એ ત્રણને લીધા વગર જો આદિત્યપુરમાં જશું તો એ અમારી માટે બહુ શરમજનક થશે. કેતુમતીએ પણ આ જ વસ્તુ સમજાવી કે બેટા, ગમે તેમ કર અને આવી જા, ફરીવાર આવું નહીં જ થાય, આવી કોઈ ઘટનાઓ થશે નહીં, એનું અમે તને વચન આપીએ છીએ. પરંતુ પવનંજયે સ્પષ્ટ વાત કરી કે માતાજી, મને એવો આગ્રહ નથી કે હું અહીંયા જ રહું. તમે મામા મામીને સમજાવો. જો એ લોકો સમજી જાય અને અંજનાનું દિલ માનતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી. એક પતિ તરીકે પોતાની પત્નીએ જેટલા દુઃખો સહન કર્યા છે એ પછીથી હવે એક પણ દુઃખ માનસિક રીતે પણ અંજનાના જીવનમાં ન આવે એવી તકેદારી રાખવાનું કામ એ પવનંજય એ જે રીતે કરે છે એ કદાચ શ્રેષ્ઠતમ પતિ ધર્મ છે. આપણે ખાલી કલ્પના કરીએ કે પવનંજય કેમ પોતાના નગરમાં ન જાય. પોતે રાજકુમાર છે, પિતા પછી તરત રાજ્ય એને જ મળવાનું છે, એને જ સંભાળવાનું છે. એ અગર નહીં જાય તો એ રાજ્યને સેનાપતિ કે મંત્રી વગેરે ચલાવશે. પણ તેમ છતાં પણ જો અંજના આવવા તૈયાર થતી હોય તો જ આવવું છે. અંજનાને દુભવીને હવે જીવનમાં એક ક્ષણ પણ રહેવું નથી. આ વાતને પવનંજય કેટલી શ્રેષ્ઠતમ રીતે મૂકે છે. આ પારિવારિક ધર્મ છે. આપણે બધા આ પારિવારિક ધર્મો, સ્વધર્મો, આ બધાને ભૂલી અને ફક્ત ધર્મ તરફ આગળ વધશું અથવા કર્મ તરફ આગળ વધશું તો બંને દિશાઓમાં આપણે ફેલિયર સિવાય બીજું કંઈ જ નહીં પામીએ. સ્વધર્મોનો ત્યાગ કરી અને કયો ધર્મ સચવાશે? પોતે પુત્ર તરીકેની બધી જ ફરજો નિભાવી હતી, પણ અત્યારે પત્ની તરીકે અંજનાએ જે રીતે પોતાની ફરજ નિભાવી છે એના વળતર રૂપે પતિ તરીકે એણે હવે પોતાની ફરજ, પોતાનો સ્વધર્મ નિભાવવો જ રહ્યો.
એટલે કેતુમતી તરત કહે છે કે અંજના જો આવી જાય તો બહુ સારું છે, પણ કદાચ અંજના ન આવે તો બેટા તું એકવાર તો અમારી સાથે આવ. આ બાજુ માનસવેગ આ બધી વાતોને સાંભળે છે અને પ્રહલાદને બહુ જ વિનમ્રતાપૂર્વક કહે છે કે રાજન, તમે આગ્રહ ન કરો, કારણ કે અંજના અને હનુમાન સાથે આખું હનુપુર નગર હળીમળી ગયું છે. હનુમાન કેટલાક દિવસોનો પણ ન હતો ત્યારથી અહીંયા જ આવીને મોટો થયો છે. હું કદાચ તમને જવાની રજા આપી પણ દઉં, ચાલો, પણ આ અંજનાની મામીઓ, બહેનો અને આ નગરજનો કોઈ કાળે નહીં આવવા દે. હનુમાન એ ફક્ત અંજનાનો દીકરો નથી રહ્યો, હનુમાન એ નગરના તમામ વ્યક્તિઓનો દીકરો થયો છે. અને આપ જે ક્ષણે કહેશો એ ક્ષણે પવનંજય, અંજના આ બધા જ આદિત્યપુર આવી જ જશે. પણ પ્રસંગે કરીએ ત્યાં સુધી થોડોક સમય આ બધાને અહીંયા નગરમાં આ ઉત્સવ, ઉલ્લાસ અને આ પારિવારિક સ્નેહના માહોલમાં રહેવા માટેની અનુમતિ આપવાનું ઉદાર હૃદય તમે પણ દાખવો. પવનંજયે નાના હનુમાનની સામે જોયું, જાણે એને પૂછતા હોય કે ભાઈ તારો શું ઓપિનિયન છે ભાઈ. અને પ્રહલાદે હનુમાનને તેડી લીધો. વ્યાજ હતું પોતાની મૂડીનું. છાતી સરસો ચાંપ્યો અને હનુમાન બહુ જ મીઠા કાલી ગેલી ભાષિયાવાળા શબ્દોમાં એને પૂછે છે કે દાદાજી તમે ક્યાં જાઓ છો? અને પ્રહલાદ એમ કહે છે કે હું તારા ઘરે જાઉં છું, તારે નથી આવવું? અને ત્યારે સરળ ભાવે હનુમાન એ જવાબ આપે છે કે મારું ઘર તો આ જ છે. હવે પ્રહલાદ પાસે કોઈ જવાબ નથી. એટલી વારમાં સેનાપતિ ખંડમાં પ્રવેશ કરે છે, પ્રણામ કરીને કહે છે કે મહારાજા વિમાન તૈયાર થઈ ગયા છે અને રાજા મહેન્દ્રની સાથે પ્રહલાદ પણ બહાર નીકળ્યા. અમે તૈયાર છીએ. પોતપોતાના પરિવાર સાથે રાજાઓ વિમાનમાં પ્રવેશ્યા. આ બાજુ પવનંજય અને અંજનાએ પ્રહલાદના ચરણોમાં નમસ્કાર કર્યા, પછી કેતુમતીના ચરણોમાં પણ નમસ્કાર કર્યા. બંનેએ આશીર્વાદ આપ્યા. હનુમાનને સારી રીતે શિક્ષણ વગેરે આપજો આવી શિખામણ આપી અને પ્રહલાદે પોતાના વિમાનને ગતિ આપી. રાજા મહેન્દ્રને પણ પવનંજયે પ્રણામ કર્યા. અંજનાએ પિતાના ચરણોમાં નમસ્કાર કર્યા. વિમાન આકાશ માર્ગે ચાલતું થયું. સૌને વડાવી અને માનસવેગ પવનંજયનો હાથ પકડી અને પોતાના મંત્રણા ખંડમાં ગયો. પોતાની બાજુમાં બેસાડે છે અને બહુ જ પ્રેમથી કહે છે કે પવનંજય, અહીં તમારે કોઈ પણ વાતે સંકોચ રાખવાનો નથી. આ રાજ્ય હવે તમારે જ સંભાળવાનું છે. નાનાઓનો વિનય એ આપણે જેટલો સરસ રીતે જાણીએ છીએ, સમજીએ છીએ, શીખીએ છીએ, સાંભળીએ છીએ, એટલી જ સરસ રીતે આપણે એ પણ શીખવું જોઈએ કે મોટાઓની ઉદારતા કેવી હોય. આજે આપણને નવી જનરેશન પાસેથી કેટલી બધી અપેક્ષા છે કે એમણે મા બાપને પગે લાગવું જોઈએ, એમણે આ કરવું જોઈએ, એમને વિનય સાચવવો જોઈએ, ચોક્કસ કરવું જોઈએ. મોટાઓએ ઉદારતા પણ કેળવવી ન જોઈએ. પવનંજય આટલી સરસ રીતે પોતાની પત્નીના મનના ભાવોને સાચવવા માટે માનસવેગના નગરમાં રહેવા માટેનો નિર્ણય લે છે, તો માનસવેગ તરત જ બીજી જ ક્ષણે ઉદારતા દેખાડી અને પોતાના રાજ્યની ધુરા એ પવનંજયને સોંપવાની વાત કરે છે. પવનંજય બહુ પ્રેમથી કહે છે કે હું જરૂર આપના કાર્યમાં સહાયક થઈશ, પણ રાજ્યની ધુરા આપે જ વહન કરવી પડશે. એ મારા બસની વાત નથી, મને હવે એનું મન નથી. પણ માનસવેગ ફરી ફરીને કહે છે કે હું તો હવે નિવૃત્ત થવા ચાહું છું અને બાકીની જિંદગી શ્રી જીનેશ્વર ભગવંતની ઉપાસનાની અંદરમાં વ્યતીત કરવાની અભિલાષા સેવું છું, એટલે ધુરા તમારે જ વહન કરવી પડશે. અને આવું કહી અને મંત્રીવર્ગને બધાની સાથે પરિચય કરાવી દીધો. માનસવેગે પવનંજય માટે એક ભવ્ય મહેલ તૈયાર કરાવ્યો. શુભ મુહૂર્તે પવનંજયે તેમાં વાસ કર્યો. પ્રહસિત અને વસંત તિલકા એને પણ પવનંજયે પોતાના જ મહેલમાં રાખ્યા. દિવસો વીતતા થાય છે અને એક દિવસ અંજના અવસર પામીને પવનંજયને હસતા હસતા કહે છે કે આ મારી વસંત તિલકાને તમારે કુંવારી જ રાખવી છે? અને ત્યારે પવનંજય પણ સહજ ભાષામાં કહે છે કે એ તો તારે વિચારવાનું છે ને. અને ત્યારે એમ કહે છે કે હું શું વિચારું, એને તો મારા સિવાય કોઈ ગમતું જ નથી. અને ત્યારે પવનંજય કહે છે કે મને એક વિચાર આવે છે. તો કે શું? પ્રહસિત અને વસંત તિલકા જો આ બંનેઓને ભેગા કરી દઈએ તો? અને ત્યારે તરત જ આ વિચારને વધાવી અને
અંજના કહે છે કે હું વસંતાને પૂછીશ, પણ આપ પ્રહસિતને પૂછજો. બંનેનું વચન એકબીજા માન્ય રાખશે એવી વાત થઈ. એકબીજાને વાતો કરે છે. આ બાજુ હનુમાન અનુપુર નગરની અંદરમાં પવનજી અને અંજના હનુમાનના દિવસો જે વ્યતીત થઈ રહ્યા છે એમાં હનુમાનનો શૈશવકાળ શ્રદ્ધા, સંસ્કાર અને શિક્ષણ આ બધાથી પસાર થવા લાગ્યો. પવનંજયના મહેલની અંદરમાં આ બંને પ્રહસિત અને વસંત તિલકાના લગ્ન લેવાયા. એ ત્યાં જ રહે છે અલગ ઓરડામાં. ભિન્ન ભિન્ન કળાઓનું શિક્ષણ અપાવવાનું શરૂ થયું. નિપુણ આચાર્યોને રોકાયા. પોતે પણ બધા જ શિક્ષણ ઉપર ધ્યાન આપતા હતા બંને જણા. સર્વ જાતની શસ્ત્રકળા, યુદ્ધકળા બધામાં હનુમાન વધુ ને વધુ નિપુણ બનતો હતો. એનું બાહુબળ તો આમ પણ અપૂર્વ હતું. જન્મના પહેલા જ દિવસે જે માણસ પહાડ ઉપર પડે અને પહાડના ચૂરે ચૂરા કરી નાખે એ વ્યક્તિના બળ માટે આમ પણ હવે શું વિચારાય. શાસ્ત્રોક્ત પદ્ધતિસરનું જ્ઞાન મળતું ગયું અને એટલે જ હનુમાનની શક્તિ અજેય અને અજોડ બનતી ગઈ. આ બાજુ જે રીતે પવનંજય હનુમાનના બાહ્ય શિક્ષણનું ધ્યાન રાખતા હતા એ જ રીતે હવે અંજના સુંદરી એ હનુમાનની વધતી વયની સાથે સાથે એને આત્મજ્ઞાન આપવાનું શરૂ કરે છે. એને આત્માનું મૂળ સ્વરૂપ સમજાવ્યું. આત્માની કર્મમલિન વિભાવ દશાનો પરિચય કરાવ્યો. પુણ્ય અને પાપ એ બંનેના સિદ્ધાંતો ઉપર એની શ્રદ્ધાને સ્થિર બનાવી. કર્મોની સામે જજુમી લેવાનું લક્ષ્ય જે છે એ દ્રઢ બનાવડાવ્યું. અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી જિનેશ્વર દેવની આરાધના અને ઉપાસનાનો અપૂર્વ માર્ગ પણ બતાવ્યો. રોજ રાત્રિએ અંજના હનુમાનને તીર્થંકર ભગવંતોના પરાક્રમથી ભરપૂર એવા જીવન ચરિત્રો સંભળાવતી હતી. અને હનુમાન એક રસે એમાં તરબોળ બની જતો. એનું હૈયું નાચી ઉઠતું. કોનું હૈયું ન નાચી ઉઠે. વંદિતામાં આપણે ત્યાં એક ગાથા છે. એ ગાથાની અંદરમાં ભગવાન આગળ માંગણી કરે છે કે ભગવાન મારું આખું જીવન એ તીર્થંકર પરમાત્માઓના ચરિત્રને વાંચવા, સાંભળવા અને સ્વાધ્યાય કરવામાં જ વ્યતીત થાય. મારા જીવનની એક પણ ક્ષણ બીજી એક પણ ઘટનાની અંદરમાં ક્યાંય લેવાઈ ન જાય એનું ધ્યાન ભગવાન તમે રાખજો. કેટલી મીઠી અને પવિત્ર પ્રાર્થના છે. આપણા જીવનની અંદરમાં તીર્થંકર પરમાત્માઓના ચરિત્રો વાંચન કરવાનો પણ અભ્યાસ ક્યાં રહ્યો. આપણને આપણા પરમાત્મા વિશે શું ખબર છે એનો આંખ બંધ કરીને 5 મિનિટ માટે વિચાર કરીએ. મને લાગે છે કે આ 20-22 મિનિટ સુધી પણ આપણે બોલી શકીએ એટલું જ્ઞાન આપણામાં કદાચ પરમાત્મા માટે, પરમાત્મા તત્વ માટે નહીં, જીવંત પરમાત્મા જે 24 થયા એ 24 તીર્થંકર પરમાત્માઓના ચરિત્ર પણ આપણને ક્યાં આવડે છે. એ મુખ્ય 3, 4, 5 પરમાત્મા વિશે જાણીએ, બાકીનું શું. કેટલી દુર્ભાગ્યની વાત છે. આપણી પાસે લાંબા 45 દિવસ 48 દિવસની આરાધનાઓના કરવાના સમય છે. આપણી પાસે 99 કરવાનો સમય છે. આપણી પાસે આપણા ભગવાનની વાતો સાંભળવા, ભગવાનની વાતો વાંચવા માટેનો સમય નથી. બહુ વિચારણીય વાતો છે. તીર્થંકર ચરિત્રો એ જ્યાં સુધી આપણે જ નહીં જાણીએ ત્યાં સુધી તીર્થંકર ભગવંતો સાથે પ્રીતિ આપણે કયા બેઝ ઉપર કરશું. પ્રીતિનો પાયો તો હોવો જોઈએ ને. આ બાજુ આ જે ચરિત્રો એક એક સાંભળતો જતો હતો, હનુમાન એક રસે સાંભળતો, એનું હૈયું નાચી ઉઠતું. એના અંતઃકરણના ઊંડાણમાં વિતરાગતાનો અંશ જાગતો ગયો. એના હૃદયની અંદરમાં વિતરાગતાનો રાગ જાગી ઉઠતો. અને સાવ નાની ઉંમર હોવા છતાં પણ એ ઘણી વાર અંજના સાથે કથાઓના અંતર્ગત વાત કરે ત્યારે એને કહેતો કે મારા જીવનનું અંતિમ સાધ્ય એ મુક્તિની પ્રાપ્તિ જ છે. આવી વાત એ પોતાના અંતરતમમાંથી કાઢીને કહી શકતો. આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો ને. આવું પોપટની જેમ બોલનારા આપણે 70-80 વર્ષ સુધી એક્ઝેક્ટલી મુક્તિનું સ્વરૂપ શું છે, સિદ્ધ શિલા પરનું સ્વરૂપ શું છે, સિદ્ધ ભગવંતોની આત્મદશા કેવી હશે એવું પણ ન જાણનારા આપણે. અને આ 7-8 વર્ષનો છોકરો, હું મુક્તિ સુખને પામવા માટે નહીં, અનુભવવા માટે જ આ ભવમાં અહીંયા જન્મ્યો છું. આવી કટિબદ્ધતા દર્શાવે છે કારણ કે એની માતા પ્રબળ છે. એની માતાનું લક્ષ્ય સંસ્કાર આપવાનું છે. માતા જ્યાં સુધી પ્રબળ નહીં બને ત્યાં સુધી બાળકો પ્રબળ નહીં જ બની શકે. પણ આ બધી વાતોમાં અંજના એક વાત સતત ધ્યાનમાં રાખતી હતી. ફક્ત અંજના નહીં,
પવનંજય, પ્રહસિત, વસંત તિલકા, માનસવેગ, આખું નગર, આ બધા લોકો એક વાતને પૂર્ણપણે વળગીને રહ્યા હતા. કઈ વાત? એ આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.